જય માતાજી મિત્રો, જય શ્રી રામ। તો આજે આપણે વાત કરીશું સુંદરકાંડની। સુંદરકાંડ એ રામાયણનું 5મું પર્વ છે। સુંદરકાંડની અંદર મુખ્યત્વે હનુમાનજીની શક્તિ, સાહસ, વીરતા અને બુદ્ધિમત્તાનો પરિચય આપવામાં આવ્યો છે। તો આજે આપણે જાણીશું સુંદરકાંડમાં છુપાયેલા અમુક રહસ્યો વિશે થઈને, જે કદાચ તમને બધાને ખબર નહીં હોય। માન્યતા મુજબ લંકા ત્રિકુટા પર્વત પર આવેલી છે અને ત્રિકુટા પર્વતમાં એક સુંદર નામનો પર્વત પણ છે। આ સુંદર નામના પર્વત પર જ અશોક વાટિકા આવેલી છે, જ્યાં હનુમાનજી માતા સીતાને મળ્યા હતા। આ મુખ્ય ઘટનાના સ્થળ પરથી સુંદરકાંડ રાખવામાં આવેલું છે। આ આખાઈ પર્વતમાં હનુમાનજીના પરાક્રમો, ભગવાન શ્રી રામ પ્રત્યેની એની ભક્તિની સુંદરતા અને સીતાજીનો ભગવાન શ્રી રામને સંદેશ આપવામાં સફળતાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે દરેક રીતે શુભ અને મનોહર છે। સમગ્ર રામાયણમાં ભગવાન શ્રી રામ મુખ્ય હીરો છે, પણ સુંદરકાંડ એક એવું પર્વ છે જેમાં હનુમાનજીનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે। અપાર શક્તિ, અડગ નિર્ધાર, બુદ્ધિ, નમ્રતા અને ભગવાન શ્રી રામ પ્રત્યેની અતૂટ ભક્તિ, તેઓ એક આદર્શ સેવક, રાજદૂત અને ભક્તનું ઉદાહરણ પૂરું પાડે છે। સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનના અનેક કષ્ટો દૂર થાય છે। આ પાઠના રહસ્યો જીવનના પાઠો સાથે જોડાયેલા છે। હનુમાનજીને સમુદ્ર પાર કરવા, સુરસાનો સામનો કરવા અને લંકા શોધવાના અશક્ય લાગતા કાર્યો પોતાના દ્રઢ નિર્ધારથી પાર પાડેલા છે। સુંદરકાંડ આપણે શીખવે છે કે જો વ્યક્તિ નિશ્ચય કરે ને તો ગમે એવા અશક્ય લાગતા કાર્યો પર પણ જીત હાંસલ કરી શકે છે। હનુમાનજીને રુદ્ર અવતાર એટલે કે ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે। તેમના પરાક્રમો અને નામનું સ્મરણ નકારાત્મક શક્તિ, ભય, ગ્રહોના ખરાબ પ્રભાવને દૂર કરે છે। સુંદરકાંડનું નિયમિત પઠન કરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ, સાહસ અને શક્તિનો સંચાર થાય છે। સુંદરકાંડમાં વર્ણવેલી ઘટનાઓ જીવનના દરેક તબક્કે આપણને ઘણું બધું શીખવાડી જાય છે। જેમ કે સમુદ્ર પાર કરવો એટલે એ શક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે। સીતાજીને શ્રીરામની લીટી આપવી, જે વિશ્વાસ અને આશાનું પુનઃસ્થાપન કરે છે। લંકા દહન, જે અનિષ્ટ શક્તિઓ અને અહંકારના વિનાશનું પ્રતીક માનવામાં આવે છે। વિભીષણને મળવું, જે ધર્મનું પાલન કરનાર માણસનો સાથ નિભાવવાનું સૂચવે છે। સુંદરકાંડ એકમાત્ર પાઠ નથી, પણ નિસ્વાર્થ સેવા, અવિશ્વસનીય શ્રદ્ધા અને અડગ મનોબળ દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની એક માર્ગદર્શિકા છે। સુંદરકાંડ મુખ્યત્વે તો મંગળવારે અને શનિવારે કરવામાં આવે છે, પણ રોજ કરીએ તો જીવનમાં એના ઘણા બધા ફાયદા થાય છે। જય શ્રી રામ, જય માતાજી। જો આ વિડીયો ગમ્યો હોય, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।